નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે 10 એકરમાં નિર્માણ પામનાર વૈદિક ગુરુકુલમનો શિલાન્યાસ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સંતોના વરદ હસ્તે સંપન્ન થયો। અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખાતમુહૂર્ત એવં મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સ્વામી મુકુંદ જીવનદાસજી, સ્વામી હરિબળદાસજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીએ ચંદ્રાણી ગામ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે તે યાદી આપીને આ જગ્યાના મહિમાની વાત કરી હતી। ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી સ્વામીએ સભામાં આશીર્વાદ આપતા કહ્યું હતું કે ભુજ મંદિર શિક્ષણ કાર્યમાં બહુ જ મોટી સેવા કરી છે અને શિક્ષણ સંસ્થાનો કર્યા છે અને એના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ જીવનનું શિક્ષણ લઈ રહ્યા છે। આ શિક્ષણ માણસના જીવનને પ્રગતિ અપાવે છે અને સુખ અપાવે છે। પણ આજે ચાંદ્રાણી મુકામે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનો જે શિલાન્યાસ થાય છે, આ ગુરુકુલમ બહુ જ વિશિષ્ટ પ્રકારનું હશે। ભગવાન સ્વામિનારાયણ આ કાર્યને પૂર્ણ કરાવે એવા આશીર્વાદ પાઠવ્યા હતા। ચાંદ્રાણી શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમના ખાતમુહૂર્ત એવં શિલાન્યાસ પ્રસંગે પધારેલા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ગાર્ડ ઓફ ઓનર આપી આવકાર્યા હતા। ત્યાંથી ભૂમિપૂજન શિલાન્યાસ સ્થળે પધારી મહંત સ્વામી સાથે પૂજન શિલાન્યાસ કરવામાં આવ્યો। ભુજ મંદિરના મહંત સ્વામીએ સ્વાગતની પુષ્પમાળા પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત કરી વૈદિક ઘડિયાળ પ્રતીક સ્વરૂપે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। વૈદિક ઘડિયાળ અર્પણ કરી અને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઉદ્બોધનમાં સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળના શિલાન્યાસ પ્રસંગે વેદનો પરિચય આપતા કહ્યું કે જ્ઞાન બે રીતે થાય છે। એક સહજ જ્ઞાન જે જન્મજાત જ્ઞાન હોય છે, પશુ પક્ષીને જે જ્ઞાન છે જન્મજાત છે। બીજું જ્ઞાન નિમિત્ત જ્ઞાન જે અભ્યાસ કરવાથી, તાલીમ લેવાથી પ્રાપ્ત થાય છે। વેદ એ જ્ઞાનનો ખજાનો છે। જે દિવસે આ દુનિયામાં કંઈ ન હતું અને ત્યારે શું કરવું તેનો બોધ આ વેદોએ આપેલો। વેદ એ ભગવાનની વાણી છે। ઋષિમુનિઓએ પર્વવાણીને પોતાના અંતરમાં ધારી અને ત્યાંથી આ 4 વેદો સમાજમાં પ્રવાહિત થયા। માણસ એક વિશિષ્ટ વ્યક્તિ છે જે પોતે તાલીમ લે છે, તૈયાર થાય છે અને બીજાને તાલીમ આપી શકે છે। જ્યારે માણસ સિવાય જીવ સૃષ્ટિમાં આવું સંજ્ઞાન બીજા કોઈને નથી। આજના દિવસે વૈદિક ગુરુકુલમના શિલાન્યાસ પ્રસંગે પોતાની હાજરી અને ઉપસ્થિતિ એ આનંદ વ્યક્ત કરતા શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમને ₹5 લાખનું દાન જાહેર કરતા આભારની લાગણી વ્યક્ત કરતા રાપર ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન, મહંત સ્વામી ઉપમહંત કોઠારી જાદવજી ભગત,
કચ્છ સત્સંગના બહેનોના ગુરુ સાંખ્ય યોગી સાંબઈ ફઈબા તથા ચોવીસીના વાગડ અબડાસાના સર્વે સાંખ્ય યોગી બહેનો તેમજ ચાંદ્રાણી ગામના સરપંચ, પંચાયતના સર્વે સદસ્યો, ગ્રામજનો તથા હીરાપરના સર્વે ગ્રામજનો સાથે પધારેલ સર્વે સભાસદોએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્વામી શ્રી હરિદાસજી, સ્વામી દેવકૃષ્ણદાસજી, સદગુરુ કેશવજનદાસજી, વિશ્વપ્રકાશદાસજી, સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી પ્રકાશદાસજી, સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી, સ્વામી પ્રભુવલ્લભદાસજી આદિ સંતો, ભુજ મંદિરના કોઠારી મૂરજીભાઈ, ઉપકોઠારી જાદવજીભાઈ, રામજીભાઈ તથા સર્વે ટ્રસ્ટીઓ, ગુરુકુળોના સંચાલક સંતો તેમજ સંકુલમાં નાની મોટી આર્થિક સેવા કરનાર યજમાનોની પહેરામણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજીએ સંભાળ્યું હતું. ભગવાનના જય ઘોષ સાથે પ્રસંગ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સર્વે શ્રોતાજનોએ ભોજન પ્રસાદ લીધો હતો. તેની વ્યવસ્થા ડૉક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી સ્વામી, ડૉક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી, સ્વામી રામપ્રિયદાસજી, સુવ્રત મુનિદાસજી, આનંદ મુનિદાસજી વગેરે સંતોએ સંભાળી હતી. જય સ્વામિનારાયણ. મારું નામ સ્વામી અક્ષરપ્રિયદાસજી. સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત, રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણી મધ્યે ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી ચાંદ્રાણી મુકામે એક કચ્છમાં ન હોય એવું સંપ્રદાયમાં પ્રથમવાર વૈદિક ગુરુકુળ એમનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું. અને જે ખાતમુહૂર્તમાં ખાસ આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી તેમજ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી તેમજ અન્ય સંતો અને યજમાનશ્રીઓ સાથે આવું સરસ કાર્ય થયું. મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો પણ લાભ લીધો અને ધામધૂમથી જાણે કે કચ્છની અંદર પહેલી વખત આવું સરસ કાર્ય થઈ રહ્યું છે આવો દરેકને ઉત્સાહ છે. તમે એ રીતે જાણીને પણ તમને આશ્ચર્ય થશે કે આ ગુરુકુલની અંદર એની વિશેષતા એ હશે કે જ્યારે ગુરુકુલ પૂર્ણ તૈયાર થઈ જશે ત્યારે આ ગુરુકુલની અંદર આવનાર વિદ્યાર્થી એમને વેદનું જ્ઞાન તો મળશે જ, આપણી જે સનાતન પરંપરા છે, આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમનું પણ એને જ્ઞાન મળશે, સ્વનિર્ભર થશે એવો ભાવ રખાયો છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.